આજરોજ સવારના વિક્રમભાઈ વણજારા છે પોતાની ફરિયાદ આપી છે કે રાત્રે 12:30ના અરસામાં પોતાના જૂના પાર્ટનર હતા, સ્ક્રેપના જે ભંગારનો ધંધો કરતા હતા, મેઘરાજભાઈ વણજારા, તમામ વણજારા છે આરોપી અને મરનાર, એ બાબતે પોતાના પૈસા જે સ્ક્રેપનો ધંધો કરતો તેમાં લોસ ગયો અને તેને 1 લાખ રૂપિયા જેવા લેવાના થતા હતા. તેને સમજાવટ માટે વિક્રમભાઈને મેઘરાજભાઈ બોલાવેલા અને ત્યાં લોકોને રકઝક થઈ અને ઝઘડો થયો. એ દરમિયાન જે વિક્રમભાઈ છે એના બંને દીકરા ત્યાં આવી પહોંચેલા, સુમિતભાઈ અને શૈલેષભાઈ. બંને દીકરા સુમિતભાઈ અને શૈલેષભાઈ આવેલા અને બીજા અન્ય 9 લોકો આરોપી પક્ષના પણ ત્યાં આવી ગયેલા અને એકબીજાની ઝપાઝપીની બોલાચાલીમાં જે અજય વણજારા છે તેણે છરીનો એક ઘા સુમિત જે વિક્રમભાઈનો દીકરો છે તેને પાછળના પીઠના ભાગમાં મારી દીધો અને લંગ્સમાં પંચર થતાં તે મૃત્યુ પામે છે. તેમજ બીજો દીકરો છે શૈલેષ, એને પણ પીઠના ભાગે ઈજા થઈ છે. હાલ 7 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરેલા છે અને તેને અટક કરવાની કાર્યવાહી શરૂ છે. બીજું નથી આમ કંઈક.